લો બોલો, હવે ગુજરાતમાં છેલ્લા 30-32 વર્ષથી તો ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર છે એટલે તો રામ રાજ્ય આવી જવું જોઈએ. કારણ કે આ ભાજપના પથરાઓ રામના નામે જ તરી ગયા હતા અને આજ દિન સુધી તરી રહ્યા છે આખા ગુજરાતમાં. તો પછી ગુજરાતમાં રામ રાજ્ય કેમ નહીં? સાહેબ, ખરી હકીકત એવી છે કે આ લોકો રામના નામે આપણને અંધભક્તો બનાવી દીધા, પરંતુ ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતના વિકાસ માટે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે આ ભાજપિયાઓએ કંઈ જ કર્યું નથી. ગુજરાતની ધરતી ઉપર દારૂબંધી હોવા છતાંય અવારનવાર લઠ્ઠાકાંડ થાય, છતાંય આ ગુજરાત સરકાર નિરાંતે સૂઈ રહે. તો એનું મતલબ શું છે? શું તમે જાણો છો? કટકી એટલે કે હપ્તાઓ પહોંચાડવામાં આવે છે અને દરેક પોલીસ સ્ટેશન દીઠ કયા પોલીસ સ્ટેશને કેટલા હપ્તા પહોંચાડવા એ બધું કમલમમાં નક્કી થાય છે. કારણ કે પોલીસ જાતે જ પોતપોતાના વિસ્તારમાં દારૂ વેચાવા દે છે, જેથી કરી સ્ટેન્ડો ઉપરથી પૈસા ઉઘરાવાય, પોતાના ખિસ્સા ભરે, નેતાઓના ખિસ્સા ભરે અને પછી કમલમ સુધી પૈસા જાય. હમણાં જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાવ્યું એમાં 8 લોકોના તો મૃત્યુ થઈ ગયા, 24થી વધારે લોકો સિરિયસ છે, દવાખાનામાં દાખલ છે અને એક વ્યક્તિ તો બ્રેન ડેડ જાહેર થઈ ગયું છે. તે બાબતે કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. જુઓ શું કહી રહ્યા છે અમિત ચાવડાજી. ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માંગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માંગણી પણ કરીએ છીએ. તો જોયું આપે, આ ગુજરાત પોલીસ જ છે, ગુજરાત સરકાર જ છે, કમલમ જ છે કે જે આ તમામ લઠ્ઠાકાંડ માટે જવાબદાર છે. જો સરકાર ધારે તો એવું કાયદો લાવી શકે છે કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પકડાય છે તો એ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે, નોકરીમાંથી રિમૂવ કરવામાં આવશે. પરંતુ સરકાર આવા કાયદા નહીં લાવે, કારણ કે સરકારને પોતે જ કટકી ખાવામાં રસ છે. વાત કડવી છે પણ સાચી છે.